થાળીમાં આવે એ પણ તમારું નથી, જે પેટમાં જાય એટલું જ તમારું છે. પેટમાં જાય એ પણ તમારું નથી, જે પચે છે એટલું જ તમારું છે. પેટમાં ગયા પછી ન પચે તો સમજવું બીજાના ભાગનું ખાઈ ગયું, તેથી પચ્યું નહીં. આ મારા ભાગનું નહોતું, જે પચે છે એટલું જ તમારું છે. ભગવાન કૃપા કરીને સંપત્તિ આપે છે. ભગવાનની એવી ઈચ્છા છે મારા અનેક બાળકોને આ સુખી કરે, તેથી એકને વધારે આપે છે. દુઃખ સહન કરીને ભક્તિ કરે એને તપ કહે છે. ધર્મનું પહેલું અંગ છે સત્ય, ધર્મનું બીજું અંગ છે તપ, ધર્મનું ત્રીજું અંગ છે પવિત્રતા. પવિત્રતાનો સંબંધ મન સાથે છે. આજકાલ લોકોમાં સ્વચ્છતા થોડી દેખાય છે, કપડા બહુ સારા પહેરે, કાળજું બહુ બગડવા લાગી. સ્વચ્છતાનો સંબંધ તન સાથે છે, પવિત્રતાનો સંબંધ મન સાથે છે. માટીથી હાથ ઘસે એ પવિત્રતા, અને સાબુથી હાથ ઘસે એ સ્વચ્છતા. હવે તો લોકો વાસણ પણ પાવડરથી ઘસવા લાગ્યા, કંટાળો આવે છે, આળસ વધ્યું છે, બુદ્ધિ નહીં બગડે. પરદેશના લોકોએ અમને ધર્મ ભ્રષ્ટ કર્યો. આપણા ધર્મને લોકો ભૂલી ગયા. પવિત્રતા રાખો. શાસ્ત્રોમાં એવું લખ્યું છે તાંબુ પવિત્ર છે, પિત્તળ પવિત્ર છે, લોખંડ અપવિત્ર છે, એવું લખ્યું છે. આજકાલના લોકો તાંબા પિત્તળના વાસણ ઘરમાં રાખતા નથી, લોખંડના જ વાસણ રાખવા લાગ્યા. લોખંડના પાત્રમાં ખાવું નહીં, પાણી પીવું નહીં, એવું લખ્યું છે. અયઃ પાત્રે સુરાસવમ. લોખંડનું પાત્ર અશુદ્ધ છે, અપવિત્ર. ધર્મનું ત્રીજું અંગ છે પવિત્રતા, ધર્મનું ચોથું અંગ છે દયા. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ ચાર તત્વનો સરવાળો એ જ ધર્મ છે. આ ચારેય તત્વોની જીવનમાં બહુ જરૂર છે. રામચંદ્રજીએ જગતને સાધારણ ધર્મ સમજાવ્યો છે. લક્ષ્મણજીએ જગતને વિશેષ ધર્મ સમજાવ્યો. કઈ રામજીને વનવાસ આપેલા, ત્યારે પ્રભુએ લક્ષ્મણજીને કહ્યું છે, લક્ષ્મણ, ભરત શત્રુઘ્ન મોસાળમાં ગયા છે, પિતાજીની વૃદ્ધાવસ્થા છે, મારા વિયોગમાં દુઃખી છે, માતા પિતાની સેવા કરો, મારી સાથે આવશો નહીં. રામજીએ લક્ષ્મણને આવું કહ્યું હતું, ઘરમાં કોઈ નથી, તું મારી સાથે આવે એ યોગ્ય નથી, માતા પિતાની સેવા કરો. લક્ષ્મણજીએ જવાબ સુંદર આપ્યો છે, માતા પિતાની સેવા કરવી એ સાધારણ ધર્મ છે. ધર્મ એવો હોવો જોઈએ જે ધર્મનું પાલન કરવાથી મન શુદ્ધ થાય, પ્રભુમાં પ્રેમ થાય, એ ધર્મનું લક્ષ્ય છે. ભગવાનની ભક્તિમાં કોઈ વિઘ્ન કરે તો ધર્મ અધર્મ થઈ જાય છે. મારે ઘરમાં રહેવું નથી. દશરથ રાજાએ ગઈકાલે દરબારમાં નિર્ણય કર્યો હતો, રામને રાજ્યાભિષેક કરીશ. આજે એક સ્ત્રીના કહેવાથી રામને વનવાસ કેમ આપે છે? મને સહન નહીં થાય. રામ રાજ્યાભિષેકમાં વિઘ્ન કરે ને મારીશ. લક્ષ્મણજી આવું બધું બોલ્યા છે. માતા પિતાને હું માનતો નથી. સાચા સગા તે છે જે પાપ કરતા અટકાવે, જે ભક્તિમાં સાથ આપે, જે પરમાત્મા સાથે વેર કરાવે, વિરોધ કરાવે, એ શત્રુ છે. જાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ કોટી વૈરી સમ યદ્યપિ પરમ સને.
મીરાબાઈના ચરિત્રમાં આવે છે. મીરાબાઈ 3 વર્ષના હતા. મીરાબાઈના ત્યાં રાજાના ત્યાં બહુ સાધુ સંતો ભોજન કરવા આવે. એક સંત પાસે ગોપાલજીના સ્વરૂપ હતું. 3 વર્ષની મીરાબાઈ છે. ગોપાલજી મીરાને બહુ ગમ્યા અને સાધુ મહારાજને કહેવા, ગોપાલજી મને આપી દે. ઘણા વર્ષોથી ગોપાલજીની સેવા કરે. એ કેવી રીતે આપે? સાધુએ ના પાડી, હું નહીં આપું. સાધુ મહારાજ લઈ ગયા છે. મીરાને ગોપાલજી બહુ ગમ્યા હતા. મીરાએ અન્ન છોડી દીધું, પાણી પીવાનું છોડી દીધું. 7 દિવસ 3 વર્ષના મીરાબાઈએ ઉપવાસ કર્યા. પછી તો ગોપાલજીએ સાધુના સ્વપ્નમાં જઈને કહ્યું, તારી પાસે મારે રહેવું નથી, તારું કલ્યાણ થાય તો મીરાને આપી દેજે. 3 વાર એવું સ્વપ્નમાં જઈને. ત્યારે સાધુ મહારાજ ગોપાલજીને લઈને આવ્યા છે. મીરા દાદાજી પાસે રહેતી હતી. આ ભગવાનને મારી પાસે રહેવું ગમતું નથી, આ કન્યા પાસે રહેવાની બહુ ઈચ્છા થઈ. 3 વાર મને એવી યાદ થઈ. મીરાબાઈને ગોપાલજી આપ્યા. મીરાને ગોપાલજીમાં અતિશય પ્રીતિ હતી. મીરાબાઈને લગ્ન કરવાની બહુ ઈચ્છા નહોતી. દાદાજીને માન આપ્યું છે. એક રાજાની રાણી થયા. રાજમહેલમાં બધું સુખ છે. રાજમહેલનું વિલાસી જીવન મીરાને ગમતું નહોતું. છતાં મીરાબાઈ પતિને પરમાત્મા માનતા. ધર્મ છોડ્યો નથી. મીરાને બહુ ત્રાસ આપ્યો. સહન કરવાની પણ કઈ હદ હોય. તે સમયે ચિત્રકૂટમાં તુલસીદાસ મહારાજ વિરાજતા. તે મીરાબાઈએ તુલસીદાસ મહારાજને પત્ર લખ્યો છે. હું 3 વર્ષની હતી ત્યારથી ગોપાલજીમાં પ્રીતિ થઈ છે. ગોપાલજીના મારું કોઈ નથી, હું કોઈની નથી. હું એક રાજાની રાણી થઈ છે. અહીંનું આ વિલાસી જીવન મને ગમતું નથી. છતાં હું પતિને પરમાત્મા માનું છું. બહુ ત્રાસ આપે છે. હું શું કરું? તુલસીદાસ મહારાજે પત્રનો જવાબ લખ્યો છે. બેટા, સોનાની કસોટી થાય, પિત્તળની કસોટી કોઈ કરતા નથી. ગોપાલજી બહુ કૃપા કરશે. તારો જય જયકાર થશે, તારું કલ્યાણ થશે. જેને સીતારામજીમાં પ્રીતિ નથી, જેને રાધા કૃષ્ણ પ્યારા લાગતા નથી, એવાને શત્રુ સમજીને એમનો ત્યાગ કરો. સાચો સગો તે છે કે જે પાપ કરતા અટકાવે, જે ભક્તિમાં સાથ આપે, એ જ સાચો સગો છે. મીરાબાઈએ આ પત્ર વાંચ્યા પછી મેવાડ છોડ્યું. મેવાડ છોડીને મીરાબાઈ વૃંદાવનમાં જઈને રહી. ઇતિહાસ એમ કે છે, મીરાબાઈ વિરાજતા હતા ત્યાં સુધી મેવાડ દેશ બહુ દુઃખી હતો, સુખી હતો. મીરા છોડીને ગયા પછી અતિ દુઃખી થયો. અનેક વાર યવનોનું આક્રમણ થયું. બધું છિન્ન ભિન્ન. મીરાબાઈના પુણ્ય પ્રતાપે આખો દેશ સુખી હતો. ધર્મ તે છે પ્રભુમાં પ્રેમ વધે. ભક્તિમાં વિરોધ કરે એ ધર્મ શા કામનો? લક્ષ્મણજીને રામચંદ્રજીએ કહ્યું હતું, માતા પિતાની સેવા કરવી ધર્મ છે. દશરથ મહારાજ તારા પિતા છે. લક્ષ્મણજીએ જવાબ બહુ સુંદર આપ્યો છે. આ જન્મના પિતા દશરથ છે, પૂર્વ જન્મના મારા પિતા કોણ છે? હવે બીજો જન્મ થાય ત્યારે મારા પિતા કોણ થશે? જન્મ જન્મના માતા પિતા સીતારામજી છે. આ જન્મના માતા પિતાની સેવા કરું કે પૂર્વ જન્મના માતા પિતાની સેવા કરું? આ તો માતા પિતા બદલાય છે. જન્મ જન્મના માતા પિતા સીતારામજી છે. લક્ષ્મણજીએ વિશેષ ધર્મ સમજ્યા. માતા પિતાની સેવા કરવી એ સાધારણ ધર્મ છે. માતા પિતા ભગવાન સાથે વિરોધ કરતા હોય,
વૈષ્ણવો વેર કરતા નથી, એમનો સંગ છોડે છે. મારે અયોધ્યામાં રહેવું નથી, મારો ત્યાગ ન કરો. ભરતજીએ વિશેષ ધર્મ સમજાવ્યો છે. કઈકઈએ કહેલું કે તને આ રાજ મળ્યું છે, તું રાજા થા, તને રાજ્યાભિષેક કરવાનો છે. રામ વનમાં ગયા પછી ભરતજીને બહુ ક્રોધ આવ્યો. વરદાન માંગતા તારી જીભ કેમ સડી ગઈ નહીં? તું કેવી રાક્ષસી છું? કઈ મને એવી ઈચ્છા થાય છે તને મારી નાખું. હું શું કરું? મારા રામ તને માકે છે. રામની માને હું મારું તો રામ નારાજ થશે. માતા પિતાની સેવા કરવી સાધારણ ધર્મ છે. માતૃદેવો ભવા પિતૃદેવો ભવા આત્માનો ધર્મ છે. પરમાત્મા સાથે પ્રેમ. ભગવાનની ભક્તિમાં જે વિઘ્ન કરે એને દૂરથી વંદન. લક્ષ્મણજી ઘરમાં રહ્યા નથી. ભરતજીએ કઈકઈની આજ્ઞાનું પાલન કર્યું નથી. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું ધર્મ છે, વિશેષ ધર્મ. ભરતજીએ જગતને સમજાવ્યો. આ ગાદીમાં સીતારામજી વિરાજ. કઈકઈનો દીકરો કઈકઈ કરતા અતિ અધમ છે. આ ગાદીમાં બેસવા હું લાયક નથી. હું અહીંયા નહીં. માની આજ્ઞાનું પાલન કર્યું નથી. રાજા રામ છે. રામચંદ્રજી સાધારણ ધર્મ સમજાવે. લક્ષ્મણ ભરત વિશેષ ધર્મ સમજાવે. વિશેષતર ધર્મ શત્રુઘ્નજીએ સમજાવ્યો. ભરત આખો દિવસ સીતારામ 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 કીર્તન કરતા રડતા. રામને મેં બહુ દુઃખ આપ્યું. મારા જેવો પાપી કોણ છે? મારો અવતાર સીતાજીને દુઃખ આપવા માટે થયો. સીતાજી ઉઘાડા પગે ચાલે છે, સીતાજી કંદમૂળ પણ ખાય છે. હું કેવો પાપી છું? ભરતજી કઈ કરી શક્યા નથી. 14 વર્ષ રાજ શત્રુઘ્નજીએ કર્યું. શત્રુઘ્નજીએ વિચાર કર્યો રામ લક્ષ્મણ વનમાં છે, ભરત તો આખો દિવસ રડે છે, રામ નામનો જપ કરે છે, પ્રજાનું શું થશે? જે રાજાના રાજમાં પ્રજા દુઃખી થાય એ રાજાની દુર્ગતિ થાય છે. શત્રુઘ્નજીને પણ રામ વિયોગનું દુઃખ તો છે, એ રડવા બેઠા નહીં. ભરતજી આખો દિવસ રડતા હતા. શત્રુઘ્નજી વિશેષતમ ધર્મ બતાવે છે. તમારી ફરજ શું છે? આ પ્રજા રામજીની છે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સાધારણ ધર્મ, વિશેષ ધર્મ, વિશેષતર ધર્મ, વિશેષતમ ધર્મ. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નાઃ ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિતમ રાજન ઋષિભિસ્તત્વદર્શિભિः શ્રુતમ હિ વર્ણિતમ ભૂરી ત્વયા સીતાપતેર્મુહુઃ. રામચંદ્રજીએ જગતને પુરુષનો ધર્મ સમજાવ્યો છે. શ્રી સીતા માતાએ જગતને સ્ત્રી ધર્મ સમજાવ્યો. સ્ત્રી ધર્મ બહુ શ્રેષ્ઠ છે. સ્ત્રી બહુ લાયક હોય તો 2 કુળનો ઉદ્ધાર કરે છે. પુરુષ બહુ લાયક હોય તો એક જ કુળનો ઉદ્ધાર કરે છે. સ્ત્રી માતા પિતાનો ઉદ્ધાર કરે છે, પતિનું કલ્યાણ કરે છે. સ્ત્રી બહુ લાયક હોય તો પતિને સુધારી શકે છે. સ્ત્રી લાયક ન હોય તો પતિ એને સુધારી શકતો નથી. જગતમાં એવા અનેક દૃષ્ટાંતો મળે છે. પત્નીએ પતિની બુદ્ધિ સુધારી. સ્ત્રી ધર્મ એવો શ્રેષ્ઠ છે. શ્રી સીતા માતાએ સ્ત્રી ધર્મ સમજાવ્યો. શાસ્ત્રોમાં તો અનેક રીતે વર્ણન કર્યું છે. એવું વર્ણન આવે છે પુરુષ પૈસા કમાવે અને તે પૈસા કમાવતા જે પાપ થાય તે બધું પુરુષને ભોગવવાનું. અર્થોપાર્જનમાં પાપ થઈ જાય છે. પુરુષ પૈસાથી જે દાન પૂર્ણ કરે એમાં સ્ત્રીનો અડધો ભાગ.
પુણ્યમાં અડધો ભાગ છે, પાપમાં અડધો ભાગ નથી. આવો સ્ત્રી ધર્મ શ્રેષ્ઠ છે. જે સ્ત્રી ઘરના બધા જીવોમાં ભગવાનના દર્શન કરે, બધાની સેવા કરે, તેને જ અડધું પૂર્ણ મળે, બધાને કે અડધું મળતું નથી. ઘરમાં એક એક જીવમાં ભગવત ભાવ જે દ્રઢ કરે. સ્ત્રીનો પુણ્યમાં ભાગ છે, સ્ત્રીનો પાપમાં ભાગ નથી. અર્થોપાર્જનમાં પાપ થઈ જાય છે. એવો સ્ત્રી ધર્મ શ્રેષ્ઠ છે. સ્ત્રી ધર્મ સીતાજીએ જગતને સમજાય. રામાયણમાં એવું વર્ણન છે, સીતા માતા બહુ મધુર બોલે, ઊંચા સ્વરથી કોઈ દિવસ બોલ્યા જ નથી, કર્કશ વાણી કોઈ દિવસ બોલ્યા નથી. જેના વાણીમાં વિનય છે, મીઠાશ છે. ઘરની જે મુખ્ય સ્ત્રી છે અતિ મધુર બોલે તો ઘરમાં ઝઘડો થાય જ નહીં. કલહનું કારણ કર્કશ વાણી છે. ગમે તેવો સુખ દુઃખનો માન અપમાનનો પ્રસંગ આવે, ઘરની મુખ્ય સ્ત્રી અતિ મધુર બોલે. સીતાજીએ સ્ત્રી ધર્મ સમજાવ્યો. રામાયણમાં એવું વર્ણન આવે છે, કોઈ કોઈ વખત રામજીને ક્રોધ આવે છે, સીતા માતાને જીવનમાં કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. ક્રોધ કેવો હોય છે માં જાણતા જ નથી. માને બધાને દયા જ આવે. વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં કથા, રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણ મર્યો છે. રામચંદ્રજીની આજ્ઞાથી હનુમાનજી મહારાજ દોડતા દોડતા અશોક વનમાં આવ્યા છે, જ્યાં શ્રી સીતામાં વિરાજેલા છે. માં રામ નામનો જપ કરે, રામજીનું ધ્યાન કરે. હનુમાનજી સાષ્ટાંગ પ્રણામ કરે. હનુમાનજીએ કહ્યું, માં તમારા આશીર્વાદથી અમારી જીત થઈ. માં રાવણ મર્યો, આ તમારો દાસ તમને રામ દર્શન કરે. હનુમાનજીએ જયારે આવું કહ્યું છે, માને બહુ આનંદ. હનુમાન, હું તને શું આપું? માએ પહેલો આશીર્વાદ આપ્યો છે, મારા હનુમાનને કાળ પણ મારી શકે નહીં. હનુમાન અમર થશે. સીતારામજી તો સ્વધામમાં ગયા, હનુમાનજી મહારાજ આજ પણ છે. હનુમાનજીએ કહ્યું છે, રામ નામ અને રામ કથા જ્યાં સુધી છે ત્યાં સુધી મારે સંસારમાં રહેવું છે. હનુમાનજીને કાળ પણ મારી શકે નહીં. મોટા મોટા સાધુઓ મહાત્માઓ હનુમાન તને સદગુરુ માનશે. સંતોના સદગુરુ શ્રી હનુમાનજી મહારાજ. જ્ઞાની નામ અગ્રગણ્યમ. મારો હનુમાન જ્યાં રહેશે ત્યાં અષ્ટમહાસિદ્ધિઓ હાથ જોડીને તારી સેવા કરશે. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. માતાજીએ બહુ આશીર્વાદ આપ્યા. હનુમાનજી માતાજીની સેવામાં નાના બાળક જેવા થઈ જાય કે માં બધું શું આપો છો? કે તારી બહુ પૂજા થશે. રામજીની પૂજા વધારે થાય છે કે હનુમાનજીની પૂજા વધારે? સાધારણ નાનું ગામડું હોય તો હનુમાનજીનું મંદિર હોય, રામ ભક્ત હનુમાનજીની પૂજા થાય. માએ આશીર્વાદ આપ્યો છે, જય જયકાર થશે. હનુમાનજી કહ્યું, મારી પૂજા થાય કે ન થાય, મારી પૂજા થાય એવી કે મને બહુ ઈચ્છા નથી. આજે મારો માગવાનો હક છે, હું માગું તે મને આપો. ત્યારે સીતાજીએ કહ્યું છે, મેં બધું આપ્યું, કાળ તને મારી શકે નહીં. અષ્ટમહાસિદ્ધિઓ તારી સેવામાં રહેશે. માં બધું એ ઠીક છે, હું માગું તે આપું, તારી જે ઈચ્છા હોય તે માગી દે. ત્યારે હનુમાનજીએ કહ્યું છે, માં હું રામજીનો સંદેશો લઈને આ લંકામાં જયારે પહેલો આવ્યો ત્યારે મેં
સાંભળ્યું નથી, આંખે જોયું. રાક્ષસી સીતાજીને ઘેરીને બેસે, સીતાજી ઉપર ક્રોધ કરે, કર્કશ વાણીથી તિરસ્કાર કરે, મારવા દોડે. આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપ્યો છે, એ મને યાદ આવે. રામચંદ્રજીએ રાક્ષસોને માર્યા છે. આ લંકામાં રાક્ષસી જીવે છે, એક એક થપ્પડ મારું. આ મને વરદાન આપો. હનુમાનજી આ માગ્યું છે. સીતા માતાએ કહ્યું છે, તું મારો દીકરો થઈને આપવું માંગે કે વધારે નહીં માંગુ, એક થપ્પડ માંગ. તું એક થપ્પડ માંગીશ તો આ મરી જશે. કોઈ રાક્ષસીને તું મારીશ કે માં તમને બહુ ત્રાસ આપ્યો છે. સીતાજી ત્યાં બોલ્યા છે, રાવણના કહેવાથી ત્રાસ આપ્યો, એમનો કોઈ દોષ નથી. રાવણ મર્યો છે. મેં તો એવો વિચાર કર્યો છે, ઘણા દિવસ લંકામાં રાક્ષસીઓ સાથે રહી, હવે અહીંથી જતા પહેલા રાક્ષસીઓ જે માગે તે વરદાન આપીશ, રાક્ષસીઓને સુખી કરીશ. પછી હું અયોધ્યામાં કોઈ રાક્ષસીને મારીશ નહીં. બેટા મને બહુ દયા આવે છે, તું રાક્ષસીઓને મારે તો મને દુઃખ થશે. હનુમાનજી શ્રી સીતા માને સાષ્ટાંગ વંદન કરે. હનુમાનજીએ કહ્યું છે, માં રામ દયાળુ છે, વાત સાચી છે, મારે આજ કહેવું જ પડે છે. જેવી દયા સીતાજીમાં છે એવી દયા રામજીમાં પણ નથી. રામ રાક્ષસોને મારે છે ત્યારે દયાળુ છે. રામ રાક્ષસોને મારે છે ત્યારે દયાને કહ્યું છે, દૂર જાય છે, આ બધાને મારે મારી નાખવા છે. રામ રાક્ષસોને મારે છે ત્યારે નિષ્ઠુર છે. હનુમાનજી મહારાજ રાક્ષસીઓને મારવા લાગ્યા, માને દયા આવી. આવી દયા રામજીમાં પણ નથી. રામાયણમાં 2-4 પ્રસંગો એવા છે કે જે પ્રસંગમાં એવું લાગે છે રામજી કરતા પણ સીતાજી શ્રેષ્ઠ. સીતારામ બંને એક જ છે. જયંતનો પ્રસંગ અરણ્યકાંડમાં આવે છે. જયંતે માતાજીને જ બહુ ત્રાસ આપ્યો છે, માને દયા આવી છે. રામ એને મારવા તૈયાર થયા. માતાજી કહ્યું એને મારશો, એને થોડી સજા કરો. ન પર પાપમાં આદત્તે પરેશામ પાપકર્મણામ સમયો રક્ષિતવ્યસ્તુ સંતશ્ચારિત્ર્ય ભૂષણા. આ સંસારમાં એવો કોણ છે જેને ભૂલ કરી નથી? જે ભૂલ ન કરે એ જ ઈશ્વર છે. જીવ માત્ર કોઈ ભૂલ કરે છે. રાક્ષસીઓને થોડી ભૂલ થઈ છે, એને મારીશ નહીં, મને દયા આવે છે. સીતા માતાને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી, બધાની દયા જ આવે છે. સીતા માતા કોઈ દિવસ કર્કશ વાણી બોલ્યા જ નથી, ઊંચા સ્વરથી બોલતા જ નથી, બહુ મધુર બોલે. જેના વાણીમાં મીઠાશ છે, જેના વાણીમાં નરમાશ છે, એ ભગવાનને પણ વશ કરી શકે. વાણીમાં વિનય રાખજો. સ્ત્રી ધર્મ જગતને સીતાજીએ સમજાવ્યો. રામજીની મા તો કૌશલ્યા થઈ શકે. સીતાજીની મા કોણ છે? સીતાજીની કોઈ મા નથી અને સીતાજીના કોઈ પિતા નથી. સીતા માતા ધરતીમાંથી બહાર આવ્યા હતા અને સીતા માતા ધરતીમાં દીન. રામજીનો છેલ્લો યજ્ઞ નૈમિષારણ્યમાં થયો. ઘણા ઋષિઓ ત્યાં આવ્યા છે, અયોધ્યાથી પ્રજા આવી. વાલ્મીકી ઋષિને નિમંત્રણ હતું. વાલ્મીકી ઋષિ
એક દિવસ વાલ્મીકી ઋષિનું સભામાં ભાષણ થયું. વાલ્મીકી ઋષિએ કહ્યું છે 60,000 વર્ષો સુધી મેં તપશ્ચર્યા. મને બરાબર યાદ છે, મેં આંખથી પાપ કર્યું નથી, મેં મનથી પાપ કર્યું નથી, મેં જીભથી પાપ કર્યું નથી. હું સત્ય કહું છું, રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી છે. એકલા રામ સિંહાસને બેસે છે એ અયોધ્યાની પ્રજાને કેમ ગમે? મને ગમતું નથી. શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસનમાં બિરાજે, અમે દર્શન. ઋષિ આજે સભામાં જાહેર કર્યું છે સીતાજી મારા આશ્રમમાં છે. મારી બુદ્ધિ અલ્પ છે, સીતાજીમાં સર્વ સદગુણ ભરેલા છે, કોઈ દોષ નથી. હું સીતાજીનું શું વર્ણન કરી શકું? મને બહુ દુઃખ થાય છે. અયોધ્યાની પ્રજાને દુઃખ થતું નથી. જેના રાજમાં તમને આટલું સુખ મળ્યું એના દુઃખનો તમે જરાય વિચાર કરતા નથી. એકલા રામ સિંહાસનમાં બેસે છે એ અયોધ્યાની પ્રજાને કેમ ગમે છે? તમે કેમ બોલતા નથી? સીતાજીને લઈ આવો. માતાજી ના આવે ત્યાં સુધી હું પાણી પીવાનો નથી. જેના રાજમાં તમને આટલું સુખ મળ્યું એ તમારા માટે કેટલું દુઃખ સહન કરે છે? ઋષિ તો બોલતા બોલતા આવેશમાં આવી. આ માનવો છે કે બધા રાક્ષસો બેઠા છે? કોઈને શરમ આવતી નથી? જેના રાજમાં તમને આટલું સુખ મળ્યું તમે બધા મજા કરો છો. સીતારામજી કેટલું દુઃખ સહન. ઋષિ આવેશમાં આવ્યા અને રામજીને પણ ઠપકો આપ્યો, તમારું બધું સારું છે, સીતાજીનો ત્યાગ કર્યો એ બહુ ખોટું. રામજીએ જોયું ઋષિ તો આવેશમાં બોલે છે, કદાચ બધાને શાપ આપશે. સિંહાસનમાં વિરાજેલા રામ દોડતા ગયા છે, વાલ્મીકી ઋષિના ચરણ પકડ્યા. હું જાણું છું એ નિર્દોષ છે, મહાન પતિ. અયોધ્યાની પ્રજા શંકા કરે છે, પ્રજાને રાજી રાખવા માટે રાજા રાણીનો પણ ત્યાગ કરે. રાજાની ગાદી કોઈ સ્ત્રીને રાજી કરવા માટે નથી. સ્નેહમ દયાંચ સૌખ્યંચ યદિ વા જાનકીમપી આરાધનાય લોકસ્ય મુંચતો નાસ્તિ મે વ્યથા. હું જાણું છું એ નિર્દોષ. લોકો ગમે તેમ બોલવા લાગ્યા, તેથી મેં ત્યાગ કર્યો. મારી બહુ ઈચ્છા છે એકવાર સીતાજી દરબારમાં આવે, થોડો પ્રભાવ બતાવે તો બધાને વિશ્વાસ થઈ જશે. પછી અમે બે જણ સાથે રહીશું. વાલ્મીકી ઋષિ આશ્રમમાં આવ્યા છે, સીતાજીને સમજાવે છે. આજે રામજી સાથે વાતો થઈ છે. રામ તારા બહુ વખાણ કરતા, મહાન પતિવ્રતા, નિર્દોષ છે. હું જાણું છું પ્રજાને રાજી કરવા માટે મારે આવું કરવું પડ્યું. રામ એવું બોલ્યા, દરબારમાં આવીને થોડો પ્રભાવ બતાવે. બેટા તું આવીશ, હું તારી સાથે જ રહેવાનો, ગમે તે થાય હું તને નહીં છું. એ તો મારી વૃદ્ધાવસ્થા છે, હવે શરીર બહુ દિવસ નહીં રહે. મારી બહુ ઈચ્છા છે તમે બે જણ સિંહાસનમાં બિરાજો અને હું દર્શન કરું. પછી મારું મન, હું તારી સાથે જ રહીશ.
સીતાજીના આંખમાં આંસુ આવ્યા. મારો ત્યાગ કર્યો અને હવે સભામાં મને બોલાવે છે. મારા રામ જે કરે તે બધું સારું. રામની ભૂલ નથી, બધી ભૂલ મારી છે. પતિદેવની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ. એમની ઈચ્છા હોય તો હું સેવામાં આવી. વાલ્મીકી ઋષિ રામચંદ્રજી પાસે આવ્યા છે. રામજીને કહ્યું સીતાજીને હું લઈ આવીશ. એક દિવસ નક્કી કર્યો. આજે બહુ મોટો દરબાર ભર્યો છે. અયોધ્યાની પ્રજા આવી. લોકોને ચમત્કાર જોવાની બહુ ઈચ્છા. ઘણા લોકો ચમત્કાર જોવા માટે આવેલા. આજે કઈ ચમત્કાર કરશે. વાલ્મીકી ઋષિ સીતાજીને લઈને દરબાર. વાલ્મીકી ઋષિના પાછળ પાછળ ચાલે. માતાજીના પાછળ લવકુશ ચાલે છે. 11 વર્ષના બાળકો થયા છે. માની નજર ધરતી. માએ કોઈને નજર આપી નથી. હાથ જોડે બધાને વંદન કરું. રામ વિયોગમાં માં અન્ન ખાતા નહોતા, ફળ ખાતા. માનું શરીર બહુ દુર્બળ થયું. કુમકુમ તિલક વિના બીજો કોઈ શૃંગાર નથી. માએ કાશાય વસ્ત્ર પહેર્યું હતું. પતિ વિયોગમાં જીવન કેવું હોવું જોઈએ. સ્ત્રી ધર્મ સમજાય. બધા લડવા લાગ્યા. શું જોયું હતું? બધાએ શ્રી સીતામાનો જય જયકાર કર્યો છે. માએ કોઈને નજર આપી નથી. સિંહાસનમાં રામચંદ્રજી વિરાજેલા છે. બહુ થોડું બોલ્યા છે. ધરતીમાં નજર રાખીને બોલ્યા છે. યથા મે રાઘવાધન્યમ મનસાપી ન ચિંતયે તથા મે માધવી દેવી વિવરમ દાતુમર્હસી. શ્રી રામ વિના કોઈ પુરુષનું મેં સ્મરણ પણ કર્યું ન. મેં મન કર્મ વાણીથી પતિવ્રતા ધર્મનું પાલન કર્યું. પ્રભુએ મારો ત્યાગ કર્યો છતાં મારા મનમાં કુભાવ આવ્યો ન હોય. ધરતીમાં મારાથી હવે સહન થતું નથી. તો મને જલ્દી માર્ગ આપજે. સીતાજીના મુખમાંથી જ્યાં શબ્દ નીકળ્યો છે ત્યાં ધરતી ફાટી ગઈ. શેષ નાગની ફણામાં સોનાનું સિંહાસન બહાર. સાક્ષાત ભૂદેવી શ્રી સીતા માતાને ઉઠાવી સુવર્ણ સિંહાસનમાં પધરાવી અને કહ્યું છે આ જગત લાયક નથી, નાલાયક છે. તમારા જેવા લાયક નથી. લોકોને કદર કરતા આવડી નહીં. હવે અહીંયા રહેવાનું નથી. ભૂદેવીએ શ્રી સીતાજીને સુવર્ણ સિંહાસનમાં પધરાવી. 11 વર્ષના લવકુશ થયા છે. બાળકો ગભરાયા. શું થાય છે? દોડતા ગયા છે. સીતાજી આશીર્વાદ આપ્યા છે અને કહ્યું છે આજ સુધી મેં તમને કહ્યું નથી, આજે કહું છું. રામ તમારા પિતા છે. પિતાની સેવા કરો. તમારી માં આવી જાય. સુવર્ણ સિંહાસનમાં વિરાજેલા સીતાજી અદૃશ્ય.
રામજી દોડતા ગયા છે, સીતાજીને પકડવા જાય છે. સીતાજી હાથમાં આવ્યા નહીં. ધરતીમાં દીન થયા છે. એ ધરતીમાંથી બહાર આવ્યા હતા અને ધરતીમાં દીન થયા. રામાયણમાં વર્ણન આવે, રામજી બહુ રડ્યા. સીતાજીના એક એક સદગુણ યાદ આવે. પછી તો રામજીને થોડો ક્રોધ આવ્યો. લક્ષ્મણ, આ ધરતી મારી સીતાને લઈ ગઈ. આજે હું ધરતીને છીનભીન કરી નાખીશ. આજે હું પ્રલય કરું. લક્ષ્મણ જરૂર મારે લઈ આવશે. રામ ક્રોધમાં પૃથ્વીનો વિનાશ કરવા તૈયાર થયા. મારી સીતાને આ ધરતી લઈ ગઈ. ધનુષ ઉપર બાણ ચઢાવ્યો છે. ધરતી થરથર થરથર કાપે. મને સજા કરશે. સીતાજીને લઈને ધરતીમાં બહાર. રામજીને કહ્યું છે, મને સજા કેમ કરો? આ સીતાજી તમારા છે, તમને આપવામાં આવ્યું છે. ભૂદેવી સીતાજીને લઈને બહાર આવ્યા છે, રામજીને અર્પણ કરે. શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસનમાં આવ્યા. આનંદ રામાયણનો આરંભ અહીંથી થાય. આનંદ રામાયણમાં પહેલું સારકાંડ છે અને તે સારકાંડમાં દુઃખની કથા બહુ સંક્ષેપમાં વર્ણન કરી છે. પછી સીતારામજીની આનંદમય લીલાઓનું વર્ણન કર્યું છે. તેથી એનું નામ આનંદ રામાયણ. સીતારામજી સુવર્ણ સિંહાસનમાં આવ્યા. અયોધ્યાની પ્રજા ભાગશાળી છે. સુવર્ણ સિંહાસનમાં વિરાજમાન સીતારામજીના દર્શન. સ્ત્રી ધર્મ સીતાજીએ સમજાવ્યો, પુરુષનો ધર્મ રામચંદ્રજીએ સમજાવ્યો. રામ રાવણને મારવા માટે આવ્યા નથી, માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા આવ્યા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓનું લગ્ન થયું. જનક મહારાજ એવું સ્વાગત કરે, અયોધ્યામાં જવાની કોઈને ઈચ્છા થાય. દશરથ મહારાજ અકળાય, અયોધ્યામાં જવું. વશિષ્ઠ ઋષિએ સમજાવ્યા, અમે પાછા આવીશું, હવે બહુ દિવસ થયા છે. શુભ મુહૂર્તે પ્રયાણ. દશરથ રાજાએ ચારે ભાઈઓને આજ્ઞા કરી અંદર જઈને સાસુજીને વંદન. શ્રી સીતાજીની માં સુનયના રાણી છે. ચારે ભાઈઓ અંદર આવ્યા છે. સુનયના રાણી જુએ છે, હૃદય ભરાય. બધાને પ્રેમથી જમે. કન્યાને વિદાયગીરી આપતા રડવા કર્યા. સીતાજીનો એવો પ્રેમ હતો. સીતાજી જવા લાગ્યા ત્યારે ઘરમાં પશુ પક્ષીઓ રહે. જનક મહારાજ મહાન જ્ઞાની હતા, બધું ભૂલી ગયા, રડવા લાગ્યા. સીતાજીનો પ્રેમ વશિષ્ઠ ઋષિ બધાને સમજાવે. તુલસીદાસ મહારાજે સીતાજીએ વિજયમાલા અર્પણ કરી તે સ્વયંવર મંડપમાં પરશુરામજી આવ્યા છે એવું વર્ણન કર્યું. વાલ્મીકી ઋષિએ એવું વર્ણન કર્યું નથી. વાલ્મીકી ઋષિએ કહ્યું છે, જનકપુરીથી અયોધ્યાજીમાં જાય છે ત્યારે માર્ગમાં પરશુરામજી. પરશુરામજી ભગવાન શંકરના શિષ્ય છે. શિવજીના ધનુષનો કોને ભંગ કર્યો? ક્રોધની મૂર્તિ છે, આવેશમાં દોડતા દોડતા આવ્યા છે. શિવજીના ધનુષનો ભંગ કરનાર કોણ છે? એને હું મારી નાખી. દશરથ મહારાજ ગભરાયા, આવે શું થશે? વશિષ્ઠજી સમજાય, જરાય ગભરાશે.
રામ લક્ષ્મણ રથમાંથી નીચે ઉતર્યા, પરશુરામજીને વંદન કરે છે. લક્ષ્મણજીએ પરશુરામજીને કહ્યું, મારા રામ નાના હતા ત્યારે ઘણા ધનુષ તોડી નાખ્યા છે, તે વખતે તમે કોઈ દિવસ આવ્યા નહોતા, આજે કેમ આવ્યા છો? રામે ધનુષનો ભંગ કર્યો જ નથી. રામજીએ જ્યાં સ્પર્શ કર્યો તે તૂટી ગયું. તમારી એ ધનુષમાં બહુ પ્રીતિ હોય તો કારીગરને બોલાવો અને જોડી આપો. તમે કેમ ક્રોધ કરો છો? બ્રાહ્મણ થઈને ક્રોધ કરો? અરે હું કેવો બ્રાહ્મણ છું તું જાણતો નથી. ક્ષત્રિયોનો મેં 21 વાર વિનાશ કર્યો. લક્ષ્મણજીએ કહ્યું, તમે જયારે ક્ષત્રિયોનો વિનાશ કર્યો ત્યારે જગતમાં લક્ષ્મણ જેવા વીર નહોતા, તેથી તમને કોઈ વીર પુરુષ મળ્યો નથી કે શું? પરશુરામ ક્રોધમાં બોલે છે, આ બાળકને સંભાળો, મારી નાખીશ. હું કોણ છું એ સમજતો નથી. મેં 21 વાર નિક્ષત્રિય પૃથ્વી કરી છે. લક્ષ્મણજી હસવા લાગ્યા અને કહ્યું, તમે કોણ છો? તમારા મુખથી તમે બોલો છો, મેં સાંભળ્યું છે માને મારી નાખનાર તે જ તમે પરશુરામ. એને દૂર કરો, દૂર કરો, મરી જશે, પછી મને કોઈ દોષ આપશો નહીં. લક્ષ્મણજીએ કહ્યું, હું દૂર શું કરવા થઉં? તમે આંખ બંધ કરો, તમારા બે હાથ આંખ ઉપર રાખો એટલે હું દેખાવું નહીં. તુલસીદાસ મહારાજે પરશુરામ અને લક્ષ્મણજીનો સંવાદ બહુ છે. રામજીએ કહ્યું છે, અપરાધી હું છું. અમે તો બ્રાહ્મણ લાત મારે તે સહન કરીએ છીએ. અમે બ્રાહ્મણ સાથે યુદ્ધ કરતા નથી. મારું તો નાનકડું નામ રામ છે. તમે તો સર્વ રીતે શ્રેષ્ઠ છો. તમારું નામ પરશુરામ. હું વંદન કરું છું. તમારે જે સજા કરવી. ભૃગુ લાંછનનું ચિહ્ન બતાવ્યું છે રામજીના હૃદયમાં. ભૃગુ ઋષિએ લાત મારેલી તે ચિહ્ન. રામ પરમાત્મા છે. પરશુરામજી આવેશ અવતાર છે. પરશુરામજીનો આવેશ ખેંચી લીધો. પરશુરામજીને વિશ્વાસ થયો રામ પરમાત્મા છે. વંદન કરી સ્તુતિ કરીને પરશુરામજી મહેન્દ્રાચલ પર્વત ઉપર ગયા છે. આજ પણ ત્યાં તપશ્ચર્યા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ લગ્ન કરીને અયોધ્યાજીમાં આવ્યા. લક્ષ્મણજીનું લગ્ન ઉર્મિલા સાથે થયું. શ્રુતકીર્તિ માંડવીનું લગ્ન ભરત શત્રુઘ્ન સાથે થયું. અયોધ્યાની પ્રજા સીતાજીના દર્શન કરે, બધા રાજી થાય, બધાને આનંદ થયો. અયોધ્યાજીમાં રામજીના અનેક સ્વરૂપો છે. 2-4 દિવસમાં બધા દર્શન થતા નથી. મહિનો 2 મહિના રહે તો દર્શન થાય. પ્રત્યેક સ્વરૂપના પાછળ ઇતિહાસ છે. ભક્તોના માટે ભગવાન પ્રગટ થયા છે. શ્રી અયોધ્યાજીમાં પ્રધાન દર્શન કનક ભવનના છે. કનક ભવન કૈકેયીનો રાજમહેલ. લગ્ન કર્યા પછી સીતારામજી કૈકેયીને વંદન કરવા માટે આવ્યા. કૈકેયી સીતાજીને વારંવાર જુએ, સીતાજીને ગોદમાં લે છે. સીતાજી મને વંદન કરે છે, હું એને શું આપું? કૈકેયીએ કહ્યું છે, મારો રાજમહેલ હું સીતાજીને આપું છું. આ રાજમહેલમાં સીતારામ વિરાજશે. હું એક સાધારણ મકાનમાં. અયોધ્યાજીમાં જે કનક ભવન છે એ કૈકેયીનો. કૌશલ્યાદિક માતાઓને આનંદ થયો. કૌશલ્યા માં તો એવું જ માને છે ગુરુદેવના આશીર્વાદથી રામે ધનુષનો ભંગ કર્યો. દશરથ રાજાએ જનક મહારાજના બહુ વખાણ કર્યા. પૂર્વ જન્મમાં મેં કઈ પુણ્ય કર્યું છે અને તેથી એવા સંબંધી મને મળ્યા. એમનું હું શું વર્ણન કરું? એમનો ઉદાર સ્વભાવ, એમની સરળતા. કન્યા ઘરમાં આવ્યા પછી એના માતા પિતાના વખાણ કરો, એ પ્રેમનું બીજારોપણ છે.
દશરથ મહારાજે જનક રાજાના બહુ વખાણ કર્યા છે. કૌશલ્યાદિક રાણીઓને કહ્યું છે આ પારકી કન્યાઓ આપણા ઘેર આવી છે, આચવજો. રાખ્યું નયન પલક કી નાઈ. એવો પ્યાર કરો એમને પિયર યાદ આવે જ. એમને પિયરમાં જવાની ઈચ્છા થાય તો પછી હું માનીશ કે કઈ સાસુ પણ ગજાવ્યું એ પિયરને ભૂલી જાય એવો પ્રેમ. દશરથ મહારાજ અતિ સુખી છે. અયોધ્યાનું રાજહાત્મા છે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન 4 બાળકો છે. સીતાજી પુત્ર વધુ છે. બાલકાંડની આનંદની કથા પૂરી થાય છે. સંસારનો એક એવો નિયમ છે, અતિ સુખ પછી દુઃખ આવે. અતિ સુખ મળે નહીં, અતિ માન મળે નહીં, અતિ ધન મળે. અતિ સુખ પછી દુઃખ આવશે. જીવનમાં થોડું દુઃખ હોવું જ જોઈએ. અતિ સુખમાં જ્ઞાન ઢંકાય છે, અતિ દુઃખમાં જ્ઞાન પ્રગટ થાય છે. ઘણા દિવસ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી તે જ્ઞાન અતિ દુઃખમાં બુદ્ધિમાં પ્રગટ થાય છે. ભગવાન વિના મારું કોઈ નથી. જેને હું માનતો હતો મારો છે એને દગો કર્યો. મિત્ર એ જ શત્રુ થાય છે. જે મિત્ર નથી એ જલ્દી શત્રુ થશે નહીં, કદાચ થાય તો ત્રાસ આપશે નહીં. મિત્ર શત્રુ થઈ જાય તો બહુ દુઃખ આપે. જીવનમાં થોડું દુઃખ હોવું જ જોઈએ. અયોધ્યા કાંડમાં દશરથ મહારાજ દુઃખી થયા છે. 1-2 વાર એવું બોલ્યા હતા, આ સંસારમાં મારા જેવો સુખી કોઈ નથી, હું બહુ સુખી. દશરથ મહારાજના સુખને કાળની નજર લાગી. અતિ સુખ મળે તો માનવની નજર લાગે તે શું આશ્ચર્ય છે. કાળને પણ સહન થતું નથી. દશરથ મહારાજના સુખને કાળની નજર લાગી. અયોધ્યા કાંડમાં અતિ સુખી દશરથ અતિ દુઃખી થયા. સંસારનો આ નિયમ છે, સુખ પછી દુઃખ આવે. સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું નથી. સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપવું નહીં. વાદળું આવે છે અને વાદળું જાય છે. વાદળું કાયમ ટકતું નથી. જીવનમાં સુખ કાયમ રહેતું નથી. લોકો વાદળના દર્શન કરતા નથી, વાદળામાં છુપાયેલા સૂર્યનારાયણના દર્શન કરે. સંસારના સુખ દુઃખમાં ભગવાનની કૃપા છે. સુખમાં કૃપા સમજે એ તો સાધારણ વૈષ્ણવ છે. અતિ દુઃખમાં પણ જે ભગવાનની કૃપા માને છે. સંસારમાં બહુ સુખ મળે, રાજી થશો નહીં, ભગવાનને ભૂલશો નહીં, અભિમાન કરશો. સુખ ટકતું નથી. કદાચ તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો. ભગવાન તમારી સાથે છે. ભગવાનનો એક સ્વભાવ છે, અતિ સુખમાં ભગવાન સાથે રહેતા નથી, અતિ દુઃખમાં ભગવાન કોઈને છોડતા નથી. સુખમાં સાથ આપે તે જીવ. જીવ ઘણા ભાગે સુખમાં જ સાથ આપે અને પરમાત્મા દુઃખમાં સાથ આપે. જેને જેને ભગવાન મળ્યા છે એને અતિ સુખમાં મળ્યા નથી, ઘણા ભાગે દુઃખમાં જ મળ્યા. દુઃખમાં ભગવાન જીવને સાથ આપે. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. ભગવાન બહુ કૃપા છે, મારા પાપ તો પહાડ જેવા છે, મને વધારે સજા થવી જોઈએ. પ્રભુએ
મને બહુ ઓછી સજા કરી, મારા પાપના પ્રમાણમાં મને વધારે સજા થવી જોઈએ. માનવ જાણતો નથી મેં કેટલું પાપ કર્યું છે. લોકો પુણ્ય યાદ રાખે છે, પાપ ભૂલી જાય છે. સૂર્ય ઉગતા પહેલા સ્નાન ન કરે એ મોટું પાપ છે, ન કરે મોટું પાપ છે. સંધ્યા ગાયત્રી સત્કર્મ છોડે એ મોટું પાપ છે. જાણતા અજાણતા માનવ બહુ પાપ કરે છે. ભગવાન બહુ દયાળુ છે, ભગવાન થોડી સજા કરે છે અને તે દયા રાખીને સજા કરે છે. માનવને સજા કરે છે ત્યારે નિષ્ઠુર થઈને કરે છે. ન્યાયાધીશ ગુનેગારને સજા કરે છે ત્યારે ન્યાયાધીશમાં દયા નથી, એ નિષ્ઠુર થઈને સજા કરે છે. પરમાત્મા જીવને સજા તો કરે છે, સુધારવા માટે સજા કરે, બહુ પ્રેમથી સજા કરે છે. ભગવાનનો એક નિયમ છે, જે જીવને સજા કરે છે ગુપ્ત રૂપે એની સંભાળ. દુઃખમાં ભગવાન સાથે રહે છે, અતિ સુખમાં સાથે રહેતા નથી. જેને ભગવાન સજા કરે છે તે જીવ ઈશ્વરને ભલે ભૂલી જાય, ભગવાન એને ભૂલતા નથી. મેં એને સજા કરી છે, બહુ દુઃખી થવા. ભગવાન જેને સજા કરે છે એનું રક્ષણ પણ કરે. સુખમાં રાજી થશો નહીં, દુઃખમાં હૈયું બાળશો નહીં. જીવનમાં ગમે તેવો સુખનો કે દુઃખનો પ્રસંગ આવે, ભગવાનની ભક્તિ છોડશો નહીં. દશરથ મહારાજ પણ દુઃખી થયા, જે પરમાત્માના પિતા હતા, જે ઈશ્વરના પિતા છે. એમના જીવનમાં પણ દુઃખ આવ્યું છે. આપણા જેવા સાધારણ પાપી જીવના દુઃખ આવે તે શું ખોટું છે? દુઃખમાં જે ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાન એને શક્તિ આપે છે. દુઃખમાં જે ભગવાનના ઉપકાર માને છે, એના મન ઉપર દુઃખની અસર થતી નથી. સુખમાં દુઃખમાં ભગવાનની ભક્તિ છોડશો. સુખ દુઃખ આવે છે, જાય છે. સુખમાં ભક્તિ. મને તો જયારે સાંભળ્યું રામને રાજ્યાભિષેક થવાનો છે ત્યારથી ભૂખ લાગતી નથી, પાણી પીવાની ઈચ્છા થતી નથી, રાત્રે નિદ્રા આવતી નથી. રામને રાજ્યાભિષેક થાય તો ઠીક છે, મેં આગળની વાર્તાઓ સાંભળી છે. રામને રાજ્યાભિષેક થયા પછી લક્ષ્મણ મંત્રી થવા છે. રામ લક્ષ્મણનો બહુ પ્રેમ છે. ભરતને કોઈ અયોધ્યામાં હોવા દેશે જ નહીં. જાણીને એને મોસાળમાં મોકલ્યો છે. બધાને બોલાવે છે, મારા ભરતને કેમ બોલાવતા નથી? આ દશરથ મહારાજનું કપટ છે. મંથરાએ એવું બધું સમજાવ્યું છે. મેં એવું સાંભળ્યું છે, કદાચ ભરત અયોધ્યામાં આવે તો રામ એને કેદમાં રાખવાના છે. લક્ષ્મણ મંત્રી થશે, મારું કઈ બગડવાનું નથી. કઈ યાદ રાખજે, રામને રાજ્યાભિષેક થાય તો તારે અયોધ્યામાં રહેવું હોય તો કૌશલ્યાજીના ઘરમાં પાણી ભરવું પડશે. કૌશલ્યાજીના મનમાં તારા માટે બહુ વેર છે. તું ભોળી છું, તને ખબર નથી. એવું બધું સમજાવ્યું. કઈની બુદ્ધિ બગડી છે. મંથરા જે બોલે છે તે સાચું લાગે છે. આ બધા કૌશલ્યાને મળેલા છે. બહારથી તારી સાથે પ્રેમ બતાવે છે, પણ બધા તારા શત્રુઓ છે. કઈ રડવા લાગી. રાણી થયા પછી મેં કોઈનું બગાડ્યું નથી, મેં કોઈને દુઃખ આપ્યું નથી, મારા દીકરાને કેદમાં રાખવાના છે કે મેં એવું સાંભળ્યું છે. વેર વધે
એવી બધી વાતો કરી છે. કોઈના ઘેર જાઓ તો પ્રેમ વધે એવું બોલો, વેરનો વિનાશ થાય એવું બોલો. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, કોઈના ઘેર જાય તો વાતો કરતા કરતા હળગાવી આવે. આવું મેં સાંભળ્યું છે, આવું ન કરો. વૈષ્ણવ તેને કહે છે કે જે વેરનો વિનાશ કરે છે. મંથરાએ વેર વધે એવું બધું કઈ કઈને સમજાવ્યું છે. કઈ કઈ રડવા લાગી છે ત્યારે મંથરા કહે છે કેમ રડો છો? વિધાતા તમને જ અનુકૂળ છે, કૌશલ્યા રડવાની છે. તમારા હાથમાં બાજી છે. કઈ કઈ એવી તો ભોળી હતી, કઈ કઈને યાદ પણ નહોતું. મંથરાએ યાદ કરાવ્યું. તમને દશરથ રાજાએ 2 વરદાન આપ્યા છે અને તે આજે માગો. દશરથ મહારાજ શનિદેવ સાથે યુદ્ધ કરવા માટે ગયેલા. શનિદેવ અયોધ્યાની પ્રજાને ત્રાસ આપતા હતા. યુદ્ધમાં કઈ કઈ સાથે ગઈ. રથમાં 2 ચાકના વચમાં જે ધરી હોય તે તૂટી ગઈ. કઈ કઈ વીર છે. કઈ કઈ એ 2 હાથથી તે રથના ચાક પકડી રાખ્યા. દશરથ મહારાજે પછી જોયું કઈ કઈ આજે તે મારું રક્ષણ કર્યું છે, તે મને પ્રાણદાન આપ્યું છે. તું માગ તે હું તને આપીશ. કે મારે શું માગવાનું છે? તમે આનંદમાં રહો. તમારું સુખ જ મારું સુખ છે. કઈ કઈ લાયક હતી, કુસંગથી બગડે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સ્ત્રીનું હૃદય કોમળ હોય છે, સ્ત્રી હૃદયમાં સ્નેહ હોય છે. પણ સ્ત્રીને કુસંગ થઈ જાય તો સ્ત્રીનું હૃદય વજ્ર કરતા કઠણ થઈ જાય, પછી કોઈનું માનશે નહીં. મંથરાએ કઈ કઈને કઠોર બનાવી દીધી છે. કઈ કઈએ કહ્યું 2 વરદાન મને આપ્યા છે તે આજે હું માગીશ. શું માગું? હવે શું માગું બધું મારે કહેવું પડે છે. તમને કે અક્કલ છે કે નહીં? કે મને અક્કલ હોત તો મારી આ દશા થાત નહીં. કૌશલ્યાએ મારા માટે આવું કર્યું. હું કંઈ સમજતી નથી. તું જે કહીશ તે હું કરીશ. મંથરા સમજાવે છે. દશરથ મહારાજ આવે ત્યારે વરદાન માગો. પ્રથમ વરદાન માગો, ભરતને રાજ્યાભિષેક થાય. મંથરા જાણતી હતી દશરથ મહારાજનો રામજીમાં બહુ પ્રેમ છે. રામ વનવાસનું વરદાન પ્રથમ માગે તો દશરથને કદાચ મૂર્છા પણ આવશે. રામને વનવાસ નહીં આપે. રામ વિયોગ એમના માટે અસહ્ય છે. તેથી મંથરાએ શીખવાડ્યું છે પહેલું વરદાન માગો, ભરતને રાજ્યાભિષેક થાય. બીજું વરદાન માગો, કૌશલ્યાએ તને રડાવવાનો પ્રયત્ન કર્યો છે, તું કૌશલ્યાને રડાવ. બીજું વરદાનમાં માગો 14 વર્ષ રામ વનવાસ વનમાં રહે. 14-15 દિવસથી રામ રાજ્યાભિષેકની તૈયારીઓ થાય છે. બધાને નિમંત્રણો ગયા છે, મારા ભરતને કોઈ બોલાવતા નથી. એ જ કપટ છે. 14 વર્ષ રામ વનમાં રહે એવું વરદાન માંગે. કઈ કઈને સમજાવે છે. કઈ કઈ બહુ રાજી થઈ. તું બહુ બુદ્ધિમાન લાગે છે. આજે ઘરમાં આવે એટલે હું માગી લઈશ. મંથરા શીખવાડે છે તું ભોળી છું. દશરથ મહારાજ કપટી છે. તમે શું સમજો છો કે રામ વનવાસનું વરદાન માગો એટલે દશરથ મહારાજ રામને વનમાં મોકલશે? અશક્ય છે. એનો રામમાં અતિશય પ્રેમ છે. તારે અતિ નિષ્ઠુર થવું પડશે. તું થોડી દયા કરવા જઈશ તો ખેલ બગડશે. કઈ કઈને નિષ્ઠુર બનાવી દીધી છે. એવી રીતે માગવાનું નહીં કે તું જેમ કહીશ તે કરીશ. કે વસ્ત્ર આભૂષણ ઉતારીને ફેંકી દો, કાળું વસ્ત્ર પહેરો, કુમકુમ તિલકને રજા આપો.
વિધવા થવાનો પાઠ ભણાવે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, સૌભાગ્યવતી સ્ત્રી કુમકુમ તિલકનું અનાદર ન કરે. મુખ્ય શૃંગાર કુમકુમ તિલકનો જ છે. મંત્રા શીખવાડે છે, કુમકુમ તિલકને ભૂસી નાખો, માથાના વાળ ખુલ્લા કરો, કાળું વસ્ત્ર પહેરો, ક્રોધ ભુવનમાં જઈને પડો. દશરથ આવશે, તમને મનાવશે, એનો તિરસ્કાર કરો. એને એમ કહેજો કે જાઓ અહીંથી, મને અડશો નહીં. આ બધું મંથરાએ શીખવાડ્યું છે. તમારું અહીંયા છે શું? કૌશલ્યાના ત્યાં જાઓ, એ તને બહુ મનાવશે. કઈ કઈ હું તારા આધીન છું, હું મારું રાજ બધું તારું છે. તું જે માગીશ તે હું તને આપીશ, માગવાનું નહીં. એ ફરી જશે, એ કપટી છે, એ તને બહુ મનાવશે. વ્યાકુળતામાં જ્યારે એવું બોલે, રામના સોગન લઈને કહું છું, જ્યાં સુધી દશરથ મહારાજ રામના સોગન ન લે ત્યાં સુધી માગીશ નહીં. એ બદલશે, એ રામને વનવાસ નહીં આપે. રામના સોગન લે પછી માગવાનું. મંથરાએ આ બધું શીખવાડ્યું હતું. રામ જ્યારે વનમાં જવા લાગ્યા ત્યારે દશરથ રાજા એવું બોલી શક્યા નહીં કે વનમાં જશો. વનમાં જાવ એવું બોલ્યા નથી, ના જાવ એવું પણ બોલી શક્યા નહીં. એમને યાદ આવતું હતું, મેં રામના સોગન લીધા છે. રામ ઘરમાં રહે અને મારા રામને કંઈક થઈ જાય તો મેં રામના સોગન લીધા છે. ભૂપતિ રામ શપથ જબ કરે. રામના સોગન ન લે ત્યાં સુધી માગવાનું નહીં. મંથરાએ કઈ કઈની બુદ્ધિ બગાડી છે. સત્સંગ ભગવાન આપે ત્યારે મળે છે. કુસંગથી બચવું એ તમારા હાથમાં છે. તમારા જીવનમાં ગમે તેવો સુખ દુઃખનો પ્રસંગ આવે, સત્કર્મ છોડશો નહીં, સત્સંગ છોડશો નહીં, ભગવાનની સેવા પૂજા કોઈ દિવસ છોડવી નહીં. ભગવાન કૃપા કરે છે, બુદ્ધિને સુધારે છે. સત્સંગ તો ભગવાન આપે ત્યારે જ મળે છે. કુસંગ ન કરો. અતિ કામીનો સંગ એ જ કુસંગ છે. જેને પાપની બીક લાગતી નથી, જેને પ્રભુમાં પ્રેમ નથી, એવા દુર્જનનો સંગ એ જ કુસંગ છે. કુસંગથી બચો. બહુ દિવસ સત્સંગ કરે તો થોડો લાભ થાય છે, થોડો સમય કુસંગ થાય તો જીવન બગડે છે. કઈ કઈને મંથરાનો સંગ કલાક 2 કલાક થયો છે. કઈ કઈની બુદ્ધિ બગાડી નાખી. વશિષ્ઠ જેવા ઋષિઓ કઈ કઈને સમજાવવા જાય છે, કોઈનું માનતી જ નથી. મંથરાએ એને બરાબર શીખવાડ્યું હતું, આ બધા કૌશલ્યાને મળેલા છે, આ તારા શત્રુઓ છે, કોઈનું માનીશ નહીં. તારે આજે અતિ નિષ્ઠુર થવું પડશે, નહીં તો ખેલ બગડશે. કઈ કઈને બધું શીખવાડીને મંથરા ઘેર ગઈ છે. કઈ કઈ ક્રોધ ભુવનમાં ગઈ છે. આજે દરબારમાં નિર્ણય થયો, આવતીકાલે રામને રાજ્યાભિષેક થશે. અસૂર્ય વંશની